નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતના ગ્રીન બોન્ડમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ. 7.5 ગણો ઓવર સબસ્ક્રાઇબ થતા કેપિટલ માર્કેટમાં ઇતિહાસ રચ્યો. રિટેલ ઇન્વેસ્ટર્સનું 3 ગણું વધુ રોકાણ. આજે વિશ્વ કપાસ દિવસ. દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો 25% હિસ્સો. પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં 512 કિલોગ્રામની જબરદસ્ત વૃદ્ધિ. એક 1000 મહિલાઓએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન. હાઈકોર્ટના આદેશ છતાં પગાર વધારો ન મળતા આંગણવાડી મહિલાઓનો ઉગ્ર વિરોધ. સુરતના ઉધના સ્ટેશને બિહારીઓ ઉમટ્યા. દિવાળી, છઠ અને બિહાર ચૂંટણીને લઈ વતન જવા રવાના. પ્લેટફોર્મ પર કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો. અને રેપનેટ પરથી ડેટા ચોરી. વોટ્સએપ પર ખોટો ડીપી, ડમી સિમ કાર્ડ અને વર્ચ્યુઅલ નંબરથી યુએસ કંપની બનીને 4 કરોડ 80 લાખના ડાયમંડની છેતરપિંડી. 2ની ધરપકડ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકા એસએમસીએ જારી કરેલા 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેના પગલે સુરતે ઇતિહાસ રચ્યો છે. 6 થી 9 ઓક્ટોબર સુધી ખુલ્લા મુકાયેલા આ બોન્ડમાં રોકાણકારોએ ઉત્સાહ દર્શાવ્યો અને તે કુલ 7.50 ગણાથી વધુ ઓવર સબસ્ક્રાઇબ થયા છે. QIB કેટેગરીમાં 8.8 ગણું, HNIમાં 7.48 ગણું અને રિટેલમાં 3.3 ગણું ઓવર સબસ્ક્રિપ્શન થયું છે, જે સુરતના ગ્રીન પ્રોજેક્ટ્સ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. આ ગુજરાતનું પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જેના પૈસા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ થશે. એસએમસીએ 200 કરોડના ગ્રીન બોન્ડ, 100 કરોડ બેઝ ઇશ્યુ પ્લસ 100 કરોડ ગ્રીન શુ ઓપ્શન્સ જારી કર્યા છે, જે આજથી રોકાણકારો માટે ખુલ્લો મુકાયો છે. SEBIએ 18 સપ્ટેમ્બરે ઓફર ડોક્યુમેન્ટ મંજૂર કર્યું અને આજે તેમાં 7.50 ગણાથી વધુ ઓવર સબસ્ક્રિપ્શન થયું. QIB કેટેગરી 60%માં 8.8 ગણું, HNI 25%માં 7.48 ગણું અને રિટેલ 15%માં 3.3 ગણું ઓવર સબસ્ક્રિપ્શન થયું. મિનિમમ એપ્લિકેશન 10,000 રૂપિયા અને ત્યારબાદ 1,000ના ગુણાંકમાં છે. આ બોન્ડ 8.16% વાર્ષિક વ્યાજ આપે છે અને CRICIL AA+ અથવા સ્થિર રેટિંગ છે. સુરત શહેર માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. પ્રથમ વખતે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરના લોકોએ ગ્રીન બોન્ડ, જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ છે, એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે. અને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે. અત્યારે સુધીમાં આજે 7.5 ગુણા 7.5 ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. દરેક કેટેગરીમાં QIBની કેટેગરીમાં 8.8 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. HNIની કેટેગરીમાં 7.48 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ અને રિટેલની કેટેગરીમાં 3.3 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે. એક તરહ સે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે. 8%નું ઇન્ટરેસ્ટ રેટ છે, જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે. 200 કરોડનું ગ્રીન બોન્ડ છે. સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે. સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેટ સાથે ગુજરાત રાજ્યનો પ્રથમ 200 કરોડનો પબ્લિક ઇસ્યુ આજે બહાર પાડ્યો છે. 2-3 દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો, ત્યારે હું કમિશનર જોડાણા હતા.
ત્યારે અમે સુરતની જે વાત મૂકી, એટલે સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે, 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તેને 2024માં સફળતાપૂર્વક રીએમ્બર્સ કરવામાં આવ્યું છે. અને આજે જ્યારે ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે, વાપરવાના છે, કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે. આ ગુજરાતનો પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જે ભારતમાં ગાઝિયાબાદ, પિંપરી ચિંચવડ, ઇન્દોર અને વડોદરા પછી પાંચમું છે. બોન્ડ ટેક્સેબલ, રિડીમેબલ, સિક્યોર્ડ અને નોન કન્વર્ટિબલ છે અને ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ હેઠળ સર્ટિફાઈડ છે. રિટેલ રોકાણકારો માટે આ પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાં રોકાણની તક છે. SGCCIના ઇન્વેસ્ટર અવેરનેસ મીટમાં કમિશનર અગરવાલે કહ્યું કે આ બોન્ડમાંથી મળેલા પૈસા ગ્રીન જર્નીમાં જનસહભાગિતા વધારશે. તે ગુજરાતમાં અન્ય મહાનગરપાલિકાઓ માટે માર્ગદર્શક બનશે. મનુષ્યની રોટી પછીની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે જરૂરી એવા કપાસના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના વિશેષ દિવસે ભારતના કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન માત્ર ગૌરવશાળી જ નહીં, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ પણ પ્રભાવશાળી રહ્યું છે. કપાસના ઉત્પાદન અને વાવેતર ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરીને રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. દેશના કુલ કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 25% જેટલો છે, જ્યારે કપાસના કુલ વાવેતરમાં ગુજરાતનો ફાળો આશરે 20% જેટલો નોંધાયો છે. કપાસના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા સ્થાને રહે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ગુજરાતમાં કપાસના ક્ષેત્રે થયેલી પ્રગતિ સ્પષ્ટપણે દેખાય છે. વર્ષ 1960માં ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર 139 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે હવે વધીને 512 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે પહોંચી છે. આ દર્શાવે છે કે ઉત્પાદકતામાં 3 ગણાથી વધુનો વધારો થયો છે. કપાસનું વાવેતર વિસ્તાર પણ સતત વિસ્તર્યો છે. વર્ષ 2001 અને 2002 સુધીમાં ગુજરાતમાં કપાસનું વાવેતર 17.49 લાખ હેક્ટર હતું, જે વર્ષ 2024 અને 25 સુધીમાં વધીને 23.71 લાખ હેક્ટર થયું છે. 7મી ઓક્ટોબર સમગ્ર વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવે છે. કપાસ એ માણસના જીવનમાં એક મુખ્ય પરિબળ છે. રોટી, કપડાં, મકાન જે મુખ્ય જરૂરિયાત છે એમાં કપાસ ખૂબ જ મુખ્ય પરિબળ છે. કપાસની વાત આવે એટલે ગુજરાતના ખેડૂતો ગર્વ લઈ શકે એવું છે. ગુજરાતમાં તમે જોવો તો સમગ્ર વિશ્વમાં શંકર કપાસની શોધ ગુજરાતના જે સુરતના અઠવા ફાર્મ પર થઈ હતી. આપણા માટે ગર્વ કરી શકાય. અને તમે જો ત્યાર પછી 2001માં બીટી કપાસ આવ્યો, તે અગાઉ ગુજરાતમાં જે રીતે 17 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થતું હતું અને લગભગ 20 લાખ ઘાસનું ઉત્પાદન થતું હતું. જે રીતે બીટી કપાસ આવ્યો અને ત્યાર પછી તમે જુઓ તો 2023માં 25 લાખ હેક્ટરથી પણ વધારે જમીનમાં ખેડૂતે કપાસ બનાવ્યો અને 1 કરોડ ઘાસડીનું ઉત્પાદન, માતબર ઉત્પન્ન આ ખેડૂતોએ મેળવ્યું છે. તેવી જ રીતે ઉત્પાદનમાં પણ જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2001 અને 2002માં કપાસનું ઉત્પાદન માત્ર 17 લાખ ઘાસડી હતું, જે વધીને વર્ષ 2024 અને 25માં 71 લાખ ઘાસડી થયું છે. આ સમયગાળા દરમિયાન ઉત્પાદકતા 165 કિલોગ્રામ પ્રતિ હેક્ટરથી વધીને 512 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. વર્ષ 2025 અને 26 માટેના આંકડાઓ પણ આશાસ્પદ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 21.39 લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું છે અને આ વર્ષે પણ કુલ 73 લાખ ઘાસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. ગુજરાત હાઈકોર્ટે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ તરીકે ગણવાનો ઐતિહાસિક આદેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પગારમાં વધારો ન કરવામાં આવતા સુરતમાં આંગણવાડી મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના હક માટે લડી રહેલી આ મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આંગણવાડી મહિલા કર્મચારીઓની મુખ્ય માંગણી એ છે કે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓને
સન્માનજનક દરજ્જો આપવો. હાઈકોર્ટે તેમને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ તરીકે ગણવા માટે આદેશ કર્યો છે, જેનાથી તેમના પગાર અને અન્ય લાભોમાં વધારો થવો જોઈએ. જો કે આ આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં લગભગ 1000 જેટલી આંગણવાડી મહિલા કાર્યકરો અને તેડાગર બહેનો એકત્ર થઈ હતી. તેણે સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. આજે અમારા તમામ દક્ષિણ રોડની 5000 જેવી બહેનો હેલ્પર વર્કર બહેનો હાજર થયા છે. જે ગુજરાત હાઈકોર્ટે અમને 24000 અને હેલ્પર બહેનને 20000ના જાહેરાત કરી હતી, તો 2 મહિના હજુ વીતી ગયા છે તો 1 રૂપિયાનો ચુકાદા નહીં આવ્યો. જો કે એમ કહેવામાં આવ્યું હતા કે એપ્રિલથી આ ચુકાદા અમલમાં લાવવામાં આવશે. અમારા પ્રમુખશ્રી અને મહામંત્રી બધા જ આજે આવેલા છે. અમારા બધા ઝોનના પ્રમુખો પણ આવેલા છે. એમ કરીને અમારે 5000 જેવી બહેનો આજે છે. અમારા પડતર પ્રશ્ન લઈને આજે અમે રેલીમાં ઉપસ્થિત થયા છે. એ બાબતે જે અમે કામગીરી કરીએ છીએ સરકારની, એ હિસાબે અમને જે પગાર ધોરણ છે એ મળતું નથી. તેથી આજે અમે આ રેલીનું આયોજન કર્યું છે. મહિલાઓએ આવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરીને તેમને પગાર વધારો આપવો જોઈએ. આ સાથે જ તેમણે બીજી એક મહત્વની સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું. આંગણવાડીની મહિલા કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે સરકારી યોજનાઓ અને ડેટા એન્ટ્રી સહિતના તમામ કામો તેમને તેમના પર્સનલ મોબાઈલ ફોન દ્વારા કરવા પડે છે. તો આ વર્ષે દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીના સંયોગને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. ઉત્તર ભારતીય રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો છે. મુસાફરોની આ જંગી ભીડને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરો એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે પ્રશાસન માટે આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત રેલવે પોલીસ, જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની ટીમોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં ભીડ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ગત વર્ષોમાં આ સિઝનમાં જોવા મળેલી ભારે ભીડ અને એના કારણે થયેલી અગવડતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ રેલવેએ વધારાની ટ્રેન ટ્રીપ્સની જાહેરાત કરી છે. જો કે મુસાફરોની સંખ્યા એટલી વિશાળ છે કે વિશેષ ટ્રેનો પણ ઓછી પડી રહી છે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને રેલવે તેમજ સુરક્ષા દળોને સહકાર આપે. આ ભીડ આગામી થોડા દિવસો સુધી રહેવાની શક્યતા છે, જ્યાં સુધી મોટાભાગના પ્રવાસીઓ તેમના વતન પહોંચી ન જાય. ભારતીય રેલવેએ છઠ પૂજા અને દિવાળીના તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને દેશભરમાં મુસાફરોને સરળતા રહે એ માટે 12000 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ પગલાંથી લાખો લોકોને ઘરે જવાની તક મળશે અને કન્ફર્મ ટિકિટની ચિંતા પણ મોટા પ્રમાણમાં ઘટી જશે. આ સ્પેશિયલ ટ્રેનો 15 નવેમ્બર 2025 સુધી ચલાવવામાં આવશે. આ તહેવારો વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પૂર્વી રાજ્યો તરફ ભારે ભીડ રહે છે. ખાસ કરીને છઠ પૂજા માટે ઉત્તર ભારત તરફ મુસાફરોની સંખ્યા ખૂબ વધી જાય છે. આ ટ્રેનો દોડાવવાના કારણે લોકો સમયસર પોતાના ઘર પહોંચી શકશે. રેલવે મંત્રાલયે આ વખતે મુસાફરોને સુવિધા આપવા માટે વિશેષ આયોજન કર્યું છે. કેટલીક ટ્રેનોને જનરલ ક્લાસ અનરિઝર્વ્ડ રાખવામાં આવશે, જેથી અંતિમ ક્ષણે મુસાફરી કરનારાઓને પણ ટિકિટ મળી રહે. સાથે જ બુકિંગ સિસ્ટમને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો ખાસ કરીને હાલમાં જ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે,
દિવાળી બાદ છઠ પૂજાનો તહેવાર છે. છઠ પૂજા ઉત્તર ભારતના લોકો માટે સૌથી મોટો તહેવાર ગણાય છે અને એન્ટી મોટો તહેવાર ચૂંટણીનો ગણાય. એક બાજુ સરકાર મતદાન ફરજિયાત કરવાની વાતો કરતી હોય, બીજી બાજુ યુપી અને બિહાર જવા માટે ખૂબ જ ઓછી ટ્રેનો હોય છે અને ખાસ કરીને બિહાર જવા માટે એકમાત્ર ટ્રેન છે અવધ એક્સપ્રેસ, જે પણ 365 દિવસ ફૂલ જતી હોય છે. ત્યારે સરકારે દિવાળી અને તહેવારને ધ્યાનમાં લઈને બિહાર માટે અમુક ટ્રેનો ચાલુ કરેલી હતી, પણ એ ટ્રેનો બી રિગ્રેટ થઈ ગઈ છે. જે લોકો ટિકિટ બુક કરાવી છે એ ટ્રેનો પણ કેન્સલ થઈ છે. પશ્ચિમ રેલવે અમદાવાદ, સુરત અને બાંદ્રા ટર્મિનલ્સથી બિહાર અને પૂર્વી રાજ્યો તરફ જવા માટે ખાસ ટ્રેનો દોડાવાઈ રહી છે. આથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહેતા હજારો પ્રવાસીઓને પોતાના ઘર સુધી પહોંચવામાં સહેલાઈ રહે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતનું હીરા બજાર સમગ્ર વિશ્વમાં હીરાની ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા વૈશ્વિક સ્તરે હીરાનો વેપાર થાય છે. આ પ્રણાલીનો દુરુપયોગ કરીને એક ગુનાહિત ટોળકીએ સુરતના હીરા વેપારીઓને નિશાન બનાવ્યા હતા અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અમેરિકાની નામાંકિત કંપનીઓના બાયર હોવાનું જણાવી 4,80,79,800 મૂલ્યના કિંમતી હીરા મેળવી લીધા બાદ પેમેન્ટ ચૂકવ્યા વિના છેતરપિંડી આચરી હતી. આ ગુનાહિત કાવતરામાં સામેલ ટોળકીના 2 સભ્યોની સુરત શહેરની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે. ઇકોસેલના ડીસીપી કરણરાજ વાઘેલાએ આ સમગ્ર ગુનાની મોડસ ઓપરેન્ડી વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઠગ ટોળકીએ અતિ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સુરતના વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ સૌથી પહેલા રેપનેટ વેબસાઇટ પરથી હીરા વેચાણ માટે મૂકનાર સુરતની કંપનીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ડાયમંડની વિગતો મેળવી હતી. ત્યારબાદ www.eximpedia.com અને અન્ય વેબસાઇટ્સ પરથી હીરાના વેપાર કરતી અમેરિકન કંપનીઓ જેમ કે હસન ફિલ્ડ સ્ટેન, આઈએનસી, યુએસએ અને ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશન નામના તેમના હોદ્દેદારો અથવા કર્મચારીઓની વિગતો, ફોટોગ્રાફ્સ અને કંપનીના લોગો એકત્ર કર્યા હતા. ફરિયાદી સંજયભાઈ ગોટી સહિત અન્ય ભોગ બનનાર વેપારીઓ પાસેથી આ ઠગ ટોળકીએ કુલ $5,34,220 મૂલ્યના હીરા મેળવ્યા હતા, જેની ભારતીય ચલણ મુજબ કિંમત આશરે 4,80,79,800 જેટલી થાય છે. સુરત શહેરના 6 જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ 7 જેટલા હીરાની ડિલિવરી આ 6 લોકો પાસેથી દુબઈ, બેંકોક, હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ 7 જેટલા હીરાની કિંમત ટોટલ $5,32,000 અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો 5 કરોડ જેટલા હીરાની કિંમત થાય છે. આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ, હોંગકોંગ, બેંકોક કરવામાં આવ્યા બાદ જે 7 દિવસ બાદ જે પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું. આ સમગ્ર ષડયંત્રમાં 10થી વધુ લોકો સામેલ હોવાનું ઇકોસેલને જાણવા મળ્યું છે. ટેકનિકલ પુરાવો એકત્રિત કરીને પોલીસે આ કાવતરામાં સામેલ 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં નિકુંજ ભરત આંબલિયા અને મિતુલ કુમાર પ્રેમજી ગોટી છે. આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5), 319(2), 61(3)(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઇકોસેલની ટીમો હાલમાં ટોળકીના અન્ય સભ્યોને પકડવા માટે મુંબઈ સહિત અન્ય શહેરોમાં તપાસ કરી રહી છે. સુરત શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા ગોળદોડ રોડ પર આવેલા G3 શોપિંગ સેન્ટરમાં રાત્રે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં શોપિંગ સેન્ટરના ઉપરના માળ પર ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સુરત શહેરના ગોળદોડ રોડ પર આવેલું G3 શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્લસ 4 માળ છે. આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટ પરથી આગની શરૂઆત થઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ હાલ અકબંધ છે, પરંતુ જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પરના POP, પ્લાસ્ટર ઓફ પેરિસ અને વાયરિંગમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ કરતાં પણ વધુ ચિંતાનો વિષય ભારે ધુમાડો હતો, જે ઝડપથી શોપિંગ સેન્ટરના ઉપરના ફ્લોર તરફ પ્રસરી ગયો હતો. ધુમાડાના કારણે ગુંગળામણ થતાં ઓનલાઈન કાપડની ઓફિસમાં કામ કરતા 16 જેટલા લોકો ઉપરના માળે ફસાયા હતા. આ જોખમી પરિસ્થિતિમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ સુરતના માન દરવાજા, મજુરા અને વેસુ ફાયર સ્ટેશન સહિત 5 ફાયર સ્ટેશનની કુલ 10 જેટલી ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ સમય સૂચકતા વાપરી સુરક્ષા કવચ, સેફ્ટી ગિયર પહેરીને ઓપરેશન હાથ ધર્યું હતું. એક તરફ ધુમાડાથી ફસાયેલા લોકોને ટર્ન ટેબલ લેડર સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી, તો બીજી તરફ જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. સઘન પ્રયાસોના અંતે ફાયર વિભાગના જવાનોને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ફાયર અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે સમયસર થયેલા રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગને કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. પોલીસે હવે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવતા 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીના 9મા માળેથી 12 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. આ વિદ્યાર્થી આપઘાત કરવા લિફ્ટમાં રેસિડેન્સીના 9મા માળે જતો હોવાનું CCTVમાં કેદ થયું હતું. હાલ તો વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોવાથી વાંચવા માટે માતા પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાંદેર વિસ્તારમાં આવેલા પ્રભુનગર સોસાયટીમાં 12 વર્ષીય અવનીશ સુશીલભાઈ તિવારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને અવનીશ પરિવારનો એક દીકરો હતો. અવનીશ ઘરની નજીકમાં જ આવેલી એક સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. જોકે હાલ પરીક્ષા ચાલતી હોવાથી આજે બીજું પેપર હતું. અવનીશને વાંચવા બાબતે પરિવાર કહેતો હતો, પરંતુ તેને વાંચવાનું પસંદ ન હતું. પરીક્ષા ચાલતી હોવાથી છેલ્લા થોડા દિવસથી માતા પિતા અવનીશને વાંચવા બાબતે ટકોર કરતા હતા. આ દરમિયાન અવનીશ ઘરેથી નીકળી ગયો હતો અને ઘરથી 500 મીટર દૂર આવેલી શુભમ રેસિડેન્સીમાં પહોંચી ગયો હતો, જ્યાં લિફ્ટમાં રેસિડેન્સીના ટેરેસ પર જતો CCTVમાં કેદ થયો હતો. 9મા માળે પહોંચ્યા બાદ અવનીશે ઉપરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. વિદ્યાર્થીના આપઘાતના પગલે આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જોકે 12 વર્ષીય વિદ્યાર્થીને રેસિડેન્સીમાં કોઈ ઓળખતું ન હોવાથી અજાણ્યા તરીકે તેનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે પરિવારને જાણ થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. એકના એક દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઉધના પોલીસના જણાવ્યા પ્રમાણે અવનીશને માતા પિતા દ્વારા વાંચવા બાબતે ઠપકો આપવામાં આવતો હતો. પરીક્ષા ચાલી રહી હોવાથી વાંચવાનું કહેવામાં આવતું હતું, જેથી માઠું લાગી આવતા અવનીશે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ અગાઉ પણ વાંચવા બાબતે ઠપકો આપવામાં આવતા અવનીશ ઘરેથી નીકળી જતો હતો અને 4-5 કલાક બાદ પરત આવી જતો હતો. જોકે આ વખતે અવનીશ ઘરેથી નીકળ્યા બાદ મોતને ભેટેલી હાલતમાં પરત ફર્યો હતો. સચિન GIDC વિસ્તારમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના કેસમાં સચિન GIDC પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક દ્વારા આત્મહત્યા કરતા પહેલા મોકલવામાં આવેલી 4 ઓડિયો ક્લિપ્સના આધારે રૂમ માલિકના ભાઈ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. આરોપી છેલ્લા 8 થી 9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો હતો.
તારીખ 30/9/2025ના રોજ સાંજના 6 વાગ્યા પહેલા આ ઘટના બની હતી. ફરિયાદી રંભા મંગરૂ ગુંગલ ગુપ્તાની દીકરી અને પવન ઉમાશંકર પ્રજાપતિની પત્ની કૃષ્ણાએ સચિન જીઆઈડીસી શિવનગરની સાંઈ શ્રદ્ધા સોસાયટી રાજીવ કુમારની ચાલ પ્લોટ નંબર 35ના રહેણાંક મકાનના રસોડામાં લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના પિતાએ ચેક કર્યો હતો, ત્યારે આ સમગ્ર મામલાનું રહસ્ય ખુલ્યું. મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર પર 4 ઓડિયો ક્લિપ્સ મોકલાયેલી મળી આવી હતી. આ મોબાઈલ પર મોકલવામાં આવેલી ક્લિપ્સમાં ખુલાસો થયો કે આ નંબરનો ધારક મૃતકના રૂમ માલિકનો ભાઈ હતો. તે છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે એટલી હદે હેરાન પરેશાન કરી રહ્યો હતો કે જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી. આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ મોરિયા હોવાનું સામે આવ્યું છે. આરોપી ભાડું લેવા માટે મૃતકના ઘરે જતો હતો અને આ દરમિયાન તે હેરાનગતિ કરતો હતો. મૃતકની માતા રંભા મંગરૂ ગુગલ ગુપ્તાની ફરિયાદના આધારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108 મુજબથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ રામભિલાખ મોરિયા છે, જેની ઉંમર 30 વર્ષ છે. આરોપી સચિન જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. હાલમાં તે સુરતના વેસુ વિસ્તારમાં બ્લોક નંબર A/702 સુમન ભાર્ગવ બિલ્ડિંગ પ્રધાનમંત્રી આવાસ ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટીની બાજુમાં રહેતો હતો અને મૂળભૂત રીતે તે અયોધ્યા ઉત્તર પ્રદેશના મિલ્કીપુર તાલુકાના ડીહપુરે બિરબલ ગામનો વતની છે. સુરતના સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ દુકાનમાં ઘૂસીને તરખટ મચાવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સચિન સ્ટેશન રોડ પર એલડી સ્કૂલની સામે આવેલી ટી સેન્ટરમાં ઘટના બની હોવાનું જણાવાયું છે. મોડી રાત્રે તસ્કરો દુકાનમાં ઘૂસ્યા અને ત્યાંથી કેટલીક વસ્તુઓ લઈ લીધી. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હરકતો સ્પષ્ટ દેખાય છે, જેમાં તેઓ દુકાનમાં તોડફોડ કરતા અને વસ્તુઓ ચોરી કરતા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થતા વિસ્તારમાં અત્યારે ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ચિંતા વધી છે, કારણ કે આવી ઘટનાઓ વધુ વધી રહી છે. સચિન પોલીસને ઘટનાની જાણકારી મળ્યા પછી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને તેમને પકડવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી ઘટનાઓને રોકવા વિસ્તારમાં વધુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે. આ ઘટના સુરતમાં વધતી ચોરી અને તસ્કરીની શ્રેણીને દર્શાવે છે, જ્યાં સીસીટીવીની મદદથી અનેક કેસોમાં તપાસ આગળ વધી છે. વેપારીઓએ પોલીસને વધુ સુરક્ષા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ રોકાઈ શકે. તહેવારોના સમય દરમિયાન સુરત શહેરમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સચિન પોલીસ સ્ટેશનની ટીમે પલસાણા હજીરા વિસ્તારથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી મોટો વિદેશી દારૂનો જથ્થો અને રોકડા રૂપિયા કબજે કર્યા હતા. એએસઆઈ ઇનર્જીત અમરસાંગ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતાસિંહની બાતમી પરથી પોલીસના સર્વેલન્સ સ્ટાફે નેશનલ હાઈવે નંબર 53 ટોલ નાકાની આગળ ગ્રે કલરના મારુતિ સ્વિફ્ટ 4-વ્હીલર કાર નંબર GJ5RM 1534 તપાસી હતી. તપાસ દરમિયાન કારની પાછળની લાઇટ અને બોનેટમાં ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું. કારમાં વિદેશી દારૂની કુલ 240 બોટલો મળી, જેની કિંમત 1,22,304 તેમજ 2 મોબાઈલ ફોન કુલ 25,000 અને કારની કિંમત 3 લાખ મળી કુલ 4,47,304ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાહુલ અજીતભાઈ સેલર અને ધ્રવુ ધર્મેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. સચિન પોલીસ સ્ટેશન સુરત પોલીસે જણાવ્યું છે
કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આવતા તહેવારોમાં સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું છે. પોલીસે આ મામલે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને 2017 હેઠળ વધુ કાર્યવાહી શરૂ કરી છે. સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓની પ્રશંસનીય કામગીરીને શહેરીવાસીઓ દ્વારા પણ વખાણવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.